કે ગમે એટલું નામ થાય કે કાંઈ બી થાય, પગ છે ને એ જમીન ઉપર રાખો એટલે પડવાની બીક ક્યારેય ના લાગે. અને મને એ બીક ક્યારેય નથી લાગી. અમુક માણસો ને આમ ઉડવા માંડે, પગ જમીન ઉપર હોય તમારા, પણ તમે તમારો મિજાજ આસમાને હોય છે હંમેશા. યસ એ તો તોફાની મિજાજ તમારો. એ તો આમાં કેવું છે, એ સારી વાત એટલા માટે છે લેડીઝો માટે કે અમુક કિસ્સાઓ જે બને છે ને એ ના બને. અત્યારે બધી વસ્તુઓ બહુ વધારે થઈ ગઈ છે અને હું જ્યારે જોઉં સાંભળું છું તો હજી એ મિજાજ મારો આસમાને જ હોય છે. શાના માટે દીકરીઓ શાના માટે ટાર્ગેટ બને છે? શું કામ? 13 વર્ષની છોકરી, 4 વર્ષની છોકરીના શાના માટે ભાઈ? આવું ના થવું જોઈએ. દીકરીઓ તો જોગમાયા છે. આ 4 વર્ષની 13 વર્ષની દીકરીઓને તમે જોગમાયા કહો છો, માતાજીનું સ્વરૂપ કહો છો એને. ગરબાને જીતેન્દ્રભાઈ હવે આવ્યા છે આ બધા ડિસ્કો દાંડિયા ટાઈપના, એ જે નવરાત્રિમાં માતાજીઓ રમતી હોય તમને આપોઆપ લાગે છે આમાં ક્યાંક મોગલ રમતી હશે, આમાં ક્યાંક ખોડલ રમતી હશે, આમાં ક્યાંક ખોનલ રમતી હશે. આ માતાજીઓને તમે દર્શન કરી શકો. એવી દીકરીઓ પહોળા જેવીઓ અત્યારે એની માથે શું બનાવ બને છે. તો એવું જ્યારે હું સાંભળું છું ને ત્યારે પાછો હું એ રૂપમાં આવી જાઉં છું. એમાં કંઈ ફેરફાર ના થાય કે અગર એ મારા હાથમાં આવ્યો હોય ને તો એ બીજી વાર તો આવું કામ ના જ કરવા લાયક રહે. એનો મને ગુસ્સો આજ બી છે કે જે દીકરીઓ ઉપર આ બધું થાય છે ને, આમાં એવું નથી હોતું કે ભાઈ એ હિન્દુની દીકરીઓ ઉપર થાય છે કે ભાઈ મુસલમાનની દીકરીઓ ઉપર થાય. દીકરીઓ ઉપર થાય છે ને એની હું વિરોધી છું. દીકરી અને બીજો મુદ્દો તમારો હોય ગુસ્સાનો ગાય. યસ, એ બંને સરખી જ છે ને. હા, પેલું કહેવાય ને દીકરીને ગાય દોરી ત્યાં જાય. ચલો તમે ગાય માટે ગમે ત્યાં એને કાપી નાખો છો ને ખાઈ જાઓ છો ને નાખી દો છો ને બલું કરો છો. એક વખત તમને આટલો જ બધો શોખ હોય, એક વખત તમે સાસણગીરમાં જાઓ, ત્યાં સળી કરીને બતાવો તો ગાય દીકરી જેવી, દીકરી છે એ ગાય જેવી છે. ત્યાં સળી થાય છે. અત્યારની પબ્લિક તો બેન સાવ ગઈ છે. હવે એ લોકો સાસણ જઈને હાવ જ નહીં હળી કરે છે. હળી કરે તો ખબર પડે સાવ પછી બાપ મૂકે. અત્યારે કેટલા હું કહેવા એ જ માંગુ છું ને કે દીકરીઓ ઉપરનો જે અત્યાચાર જે રીતનો થઈ રહ્યો છે, મેં એક ઘણા સમય પહેલાં એક સાંભળ્યું હતું કે સુરતની અંદર ધોરા દિવસે એના માવતરની સામે એ માણસ એનો એક તરફીના પ્રેમમાં છોકરીનું ગળું કાપી નાખ્યું. તો આ તમે કેમનું સહન કરી શકો? એટલે સ્ત્રી કાંઈ બળવાન જ નથી, પહેલેથી અબડા નાર જ રહી છે ને અબડા નાર જ તરીકે ઓળખશો તમે. ના, એવું ના હોય. એના હું વિરોધમાં છું કે દીકરી સાથે અન્યાય થાય છે તો તમે કેમ નથી ઊભા રહેતા? અત્યારે જેવા કિસ્સાઓ બને છે ને તો બધા મને ભેગા થવા માટે, સાહેબ આના માટે તો ભેગા થાવ. એ અંદરથી કંઈ બોલી નથી શકતી. હમણાં 13 વર્ષની દીકરી, 30 જણાએ જે કાંઈ એની માથે ખરાબ કૃત્ય કર્યા, છોકરી મરી ગઈ. લોકો ભૂલી જશે. હા, યાદશક્તિ બહુ નબળી છે. પણ એ લોકો ભૂલી જશે, એના મા બાપ નહીં ભૂલે. એને આજીવન અફસોસ છે. એને આજીવન અફસોસ રહેશે ને. મને આ દીકરીઓ ઉપરનો જે અત્યાચાર થાય છે, જે ગાયો ઉપર અત્યાચાર થાય છે, એના માટે તો કદાચ કોઈ બી મને ઠંડી પડે તો મારું માઇન્ડ આસમાને જ રહે.